ગોંડલમાં પીજીવીસીએલની બેદરકારી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, તાત્કાલિક ઉકેલની માંગ. ગોંડલમાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠા અને બિલિંગ સંબંધિત સમસ્યાઓને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનીડા ભાલોડી ગામ સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત વીજ પુરવઠા અને ખોટા વીજ બિલોની ફરિયાદો સામે આવી છે. ખેડૂતોના આક્ષેપ છે કે પીજીવીસીએલના વિભાગીય કચેરી બન્યા પછી પણ કામગીરીમાં સુધારો થયો નથી અને ઉનાળામાં પ્રિમોન્સૂન કામગીરી પણ યોગ્ય રીતે કરવામાં આવી નથી. આથી પરેશાન ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ ડિવિઝન ઓફિસે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ પુરવઠાની અણધાર્યા કપાત અને ખોટા વીજ બિલોના કારણે ખેતીકાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિશેષ કરીને ઉનાળાની ઋતુમાં સિંચાઈ માટે વીજળીની જરૂરિયાત વધુ હોય છે, ત્યારે વીજ પુરવઠાની અણધાર્યા કપાતથી પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોના આક્ષેપ છે કે પીજીવીસીએલના અધિકારીઓ તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેતા નથી અને યોગ્ય જવાબ પણ આપતા નથી. ખેડૂતોના આંદોલન દરમિયાન પીજીવીસીએલના અધિકારીઓએ ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લેવાની જગ્યાએ ઉગ્ર વલણ દાખવ્યું હતું, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ ફેલાયો. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો તેઓ કોર્ટનો દરવાજો ખખડાવશે અને કચેરીને તાળાબંધી કરશે. આ મુદ્દે સ્થાનિક પ્રશાસન અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. આ ઘટના માત્ર ગોંડલ સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારીના કારણે અનેક ખેડૂતો અને ગ્રામજનો પરેશાન છે. ઉદાહરણ તરીકે ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામમાં વીજ જોડાણ ન મળ્યા છતાં ખેડૂતને વીજ બિલ આપવામાં આવ્યું હતું. આથી રાજ્ય સરકાર અને વીજ કંપનીઓએ ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લઈને યોગ્ય અને સમયસરના ઉકેલ લાવવા જરૂરી છે. હું નિલેશભાઈ જીવનલાલ મેં કાર્યપાલક એન્જિનિયર ગોંડલ ડિવિઝન ઓફિસમાંથી પીજીવીસીએલમાં છું. સર, આજે ખેડૂતો આવ્યા હતા, જેટલા ખેડૂતો, શું હતો સમગ્ર મામલો? આજે આપણે બિલિયાળા એજી ફીડરના જે ખેડૂતો છે એ 50 થી 60 જેટલા ખેડૂતો એની રજૂઆતો લઈને આવ્યા હતા. ઘણા સમયથી એને ફીડરની અંદર ટ્રીપિંગ વધી ગયા છે અને પૂરતો પાવર મળી શકતો નથી, એની રજૂઆત માટે આવ્યા હતા. તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસમાં જો આ કંઈ નહીં આવે તો તાળાબંધી કરવામાં આવશે, તો આગળનો શું રહેશે? ખેડૂત આગેવાનો દ્વારા એમના પ્રશ્નોનું રજૂઆત કરવામાં આવેલ હતી અને થોડુંક એમના પણ પ્રશ્ન હતા એટલે થોડુંક ઉગ્રતાથી એ લોકોએ રજૂઆત કરી હતી, પરંતુ એમને આપણે બાહેંધરી આપી છે. એમના જે કંઈ પ્રશ્નો છે એ અમે લખી લીધા છે અને સબ ડિવિઝનની મિટિંગ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ ઝડપથી એનો ઉકેલ આવે 2 થી 3 દિવસની અંદર એવો અમે પ્રયત્ન કરવાના છીએ. મનુભાઈ ગજેરા ગોંડલથી બોલું છું. ગોંડલના ખાતેદાર ઉત્તરી વિભાગ સીમના મંત્રી મનુભાઈ ગજેરા. આજે અમે બધા ખેડૂતો સાથે જીઈબીના કચેરી આવેલા છીએ અને અમારે આજે 1.5 મહિનાથી આ પાવરની તકલીફ છે. દિવસમાં 10 વાર જાય પાવર, 15 વાર જાય, કલાકવાર આવે, અડધો કલાક આવે. આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે, કૂવામાં પાણી ભરેલા છે, આમ છતાં પણ પાણી પાઈ શકતા નથી અને ખેડૂતોને લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે. આમ છતાં જીઈબી વાળાની કોઈની આંખ ઉઘડતી નથી. તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે, એવી અમારી માંગણી છે. કેટલા સમયથી વીજળીનો પ્રશ્ન છે? આ 1.5 મહિના થયા. અમને એમ કે મેન્ટેનન્સ ચાલે છે, તમારે ચોમાસામાં પછી માથાકૂટ નહીં એટલે મેન્ટેનન્સ કરે છે. રેગ્યુલર કોઈ પણ જાતનો જે મેસેજ આવે છે ખેડૂતને ખેતીવાડીને 8 કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈ પણ જાતનું પાલન થતું નથી. દિવસમાં 4 વાર જાય, 10 વાર જાય પાવર, કોઈ નક્કી જ નથી ક્યારે પાવર આવે. છેલ્લા આજે 8 થી 10 દિવસ છે તો પાવરને ખાલી ક્યારેક ઝટકો મારી અને વહી જાય છે. અવારનવાર વીજળી શાખાનો સંપર્ક કરેલો છે. વીજળી શાખાના અધિકારીઓને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ હાલે છે અથવા ફોલ્ટમાં છે.
ફોલ્ટ કેટલા દી સુધી હોય? 45 દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા.